રાધે રાધે બધાને. કેમ છો બધા? તો આજે હતો સન્ડે અને સન્ડેમાં તો હતું આજે લેટ ઉઠ્યા બધા, તો કામ પણ બધું લેટ થયું. હજી તો અહીંયા ભાખરી બને છે, નાસ્તો કરવાનો બાકી છે. અને મારે આવી ગયો તો એક ઓર્ડર હતો ઇમરજન્સી, 11 વાગે દેવાનો હતો અને 9 તો વાગી ગયા હતા. એક બાજુ વરસાદ, એક બાજુ એટલો બધો વરસાદ પડતો હતો, વિચાર કરવો પડ્યો કે આજે શું થશે. ટેન્શન આવી ગયું હતું કે 2 કલાકમાં ઓર્ડર પતશે કે નહીં. અથવા બધું લેવા ગયા છે જે કે મહારાજ, અને મેં તૈયાર કર્યો નાસ્તો. તો ચાલો બધા નાસ્તો કરીએ અને પછી બતાવું આજે શું શું હતું, શું બનાવ્યું, આજના ઓર્ડરમાં શું હતું એ. તો અહીંયા શાકભાજી બધું આવી ગયું હતું. વરસાદમાં પલળીને મારા જે કે મારા શાકભાજી લઈ આવ્યા હતા. અને ત્યાં સુધીમાં મેં મૂકી દીધું ભાતનું પાણી, અને વ્રજ અને જે કે મારે બેસી ગયા હતા નાસ્તો કરવા. એક બાજુ નાસ્તો આપ્યો એને, અને મેં અહીંયા દાળ અને ભાત ધોઈને મૂકી દીધા હતા. તો અહીંયા દાળ બાફવા મૂકી અને મેં રોટલીનો લોટ બાંધ્યો. આજે રોટલી બનાવવાની હતી. તો અમારે 2 કલાકમાં ઓર્ડર કમ્પ્લીટ કરીને આપવાનો હતો, એટલે કામકાજ ફટાફટ ચાલતું હતું. તો હું અહીંયા રોટલીનો લોટ બાંધી અને રોટલી જ બનાવતી હતી. અને જે કે મહારાજ અને વ્રજભાઈ બેવે કટિંગ કર્યું. એક બાજુ ભાત બનતા હતા, ભાત બનીને રેડી કર્યા. પછી મૂકી દીધી હતી સબ્જી. આજે મિક્સ સબ્જી હતું, તો મિક્સ સબ્જી બની ગયું હતું. પછી કોબીસનો સંભારો હતો, તો કોબીસનો સંભારો બની ગયો હતો. અને છેલ્લે બાકી હતી દાળ, અને બીજી બાજુ મેં કમ્પ્લીટ કરી રોટલી. તો આજે 40 માણસની રોટલી હતી, એટલે સમય બહુ ઓછો હતો, એટલે પછી હું ખાલી રોટલી જ બનાવતી હતી. અને બીજું બધું જે કે મારે આજે કમ્પ્લીટ કર્યું. અને 11ના 11:30 થઈ ગયા હતા, પણ અહીં મારો ઓર્ડર તો ટાઈમે કમ્પ્લીટ કરી જ દીધો હતો. તો તમારે પણ કોઈ પણ પ્રસંગમાં ઓર્ડર કરવો હોય તો મારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.